નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરમાં રિક્ષામાં વૃદ્ધાના ગળામાંથી 2 લાખની સોનાની ચેન સીરવી લેનાર રિક્ષા ચાલક અને 2 મહિલા ઝડપાઈ. મહિલા તેમની બહેન સાથે નાંગલ ગામે જઈ રહ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે રિક્ષા ચાલક અને 2 મહિલાને ઝડપી પાડી ચેન રિકવર કરી. ભરૂચ શહેરમાં આજરોજ ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન. ગૌમાતા અને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રદેવ, રાષ્ટ્ર આરાધ્યા, રાષ્ટ્ર ધરોહર અને રાષ્ટ્ર આધાર તરીકે સન્માન આપવાની માંગ કરાઈ. અંકલેશ્વર શહેરમાં રિક્ષામાં સવાર વૃદ્ધાના ગળામાંથી ₹2 લાખની સોનાની ચેનની ચોરી કરનાર રિક્ષા ચાલક અને 2 મહિલાની ગણતરીના કલાકોમાં એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના નાંગલ ગામના શીતલબેન પટેલ તેમની નાની બહેન સાથે નવા બોરબાઠા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તેઓ લગ્ન પ્રસંગ પતાવીને નાંગલ જવા માટે અંકલેશ્વરના ચૌટાનાકા નજીક આઈસ ફેક્ટરી સામે ઊભા હતા. દરમિયાન રિક્ષા આવતા તેઓ રિક્ષામાં સવાર થયા હતા. રિક્ષામાં સવાર દેવી પૂજક ટોળકીના ચાલક અને 2 મહિલાઓએ વૃદ્ધાની 2 લાખની સોનાની ચેન ઝટકા રિક્ષા ચલાવી સેરવી લીધી, જે અંગે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગણતરીના કલાકમાં જ એ ડિવિઝન પોલીસે આ ટોળકીને ઝડપી લીધી હતી અને મૂળ ભાવનગરના દેવી પૂજક ટોળકીના હાલ અંકલેશ્વરની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા અશોક ભગા દેવી પૂજક, શકુબેન અશોક દેવી પૂજક અને રેખાબેન ગોપાલ દેવી પૂજક રિક્ષામાં મુસાફરોને બેસાડી ચેઇન સ્નેચિંગને અંજામ આપતા હતા. અશોક રિક્ષા ખાડા ટેકરામાં અને બમ્પર પર જાણી જોઈને ઝટકા ખવડાવી ચલાવતો હતો. પાછળ મુસાફરના સ્વાંગમાં બેઠેલ શકુ અને રેખા આ બંને મહિલાઓ ચેઇન સ્નેચિંગને અંજામ આપતા હતા. પોલીસે અશોક દેવી પૂજક, શકુ દેવી પૂજક અને રેખા દેવી પૂજકની ધરપકડ કરી સોનાની ચેઇન અને રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરમાં આજરોજ ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓના સહભાગથી યોજાયેલ આ કાર્યક્રમમાં શણગારેલ ગૌ માતા સાથે ઢોલ નગારા અને જય ઘોષ વચ્ચે ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી પાંજરાપોળથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગૌમાતાની સેવા, સુરક્ષા અને સન્માન માટે અસરકારક પગલાં લેવા માટે માંગ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શહેર તેમજ જિલ્લાના ગૌપ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર વાતાવરણ ગૌમાતા પ્રત્યેની આસ્થા અને સંરક્ષણના સંકલ્પથી ગુંજી ઉઠ્યું હતું. આવેદનપત્રમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની, ગૌમાતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રદેવ, રાષ્ટ્ર આરાધ્યા, રાષ્ટ્ર ધરોહર અને રાષ્ટ્ર આધાર તરીકે સન્માન આપવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ ગૌસેવા અને ગૌ સંરક્ષણ માટે કેન્દ્રીય કાયદો અમલમાં મૂકવા તેમજ અલગ અલગ કેન્દ્રીય ગૌ મંત્રાલયની રચના કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે ગૌમાતા માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું મહત્વપૂર્ણ અંગ છે. ગૌ સેવા અને ગૌ સંરક્ષણ માટે સમાજના તમામ વર્ગોએ એકજૂટ બનીને કાર્ય કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. ગૌ સન્માન આહવાન અભિયાન, જે ગૌ માતાને વર્ષો અગાઉ આપણને જે સન્માન મળતું હતું, કાળક્રમે કેટલીક પરિસ્થિતિઓને કારણે આપણને જ્યારે ગૌ માતાનું સન્માન ઓછું થયું, ત્યારે તેવા સંજોગોમાં હાલની જે સ્થિતિ છે એ જોતા આપણે અભી નહીં તો કભી નહીં ગૌ માતાને જો રાષ્ટ્રમાતાનો એકવાર દરજ્જો મળી જાય તો સમગ્ર રાષ્ટ્રની અંદર ગાય માતાની સેવા પણ થાય, ગાય માતાનું સન્માન પણ જળવાય અને ગાય માતાની સુરક્ષા પણ થાય, કે જેના પરિણામે આવનાર પેઢીઓ પણ એમ કહે કે ભાઈ આ સમય હતો, ભારતનો સુવર્ણકાળ હતો, કે જે સમયગાળાની અંદર ગૌ સેવા માટે, ગૌ સુરક્ષા માટે અને ગૌ સન્માન માટે ખૂબ સુંદર કાર્ય થયું છે. અત્યારની જે પરિસ્થિતિ છે એ જોતા આપણને એમ લાગે છે કે અત્યારે જો આપણને ગૌ માતાને જો રાષ્ટ્રમાતાનો દરજ્જો ના મળે તો પછી અભી નહીં તો કભી નહીં. એટલે અત્યારે આપણે ગૌ પ્રેમીઓ ખૂબ મોટી સંખ્યામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે અત્યારે ગૌ માતાને જો રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તો આવનાર દિવસોની અંદર ભારત એ વિશ્વગુરુ બનતા દુનિયાની કોઈ તાકાત એને રોકી શકશે નહીં. વાલિયા નેત્રંગ પંથકના ખેડૂત આગેવાનો દ્વારા રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી સિંચાઈના પાણી બાબતે રજૂઆત કરી હતી. સરકાર દ્વારા કરજણ સિંચાઈ યોજનાના ડાબા કાંઠાના ગામોમાં પાણી પહોંચાડવા માટે ₹1.42 કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું પણ બેઠક દરમિયાન જણાવાયું હતું. ભરૂચના વાલિયા નેત્રંગ પંથકના 20 ગામોના ખેડૂત આગેવાનો દ્વારા રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂત આગેવાનો દ્વારા ખાસ કરીને નાના ચેકડેમોના સમારકામ, સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા અને કરજણ સિંચાઈ યોજનાના લાભ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા નાના ચેકડેમોના સમારકામ અંગે લેવાયેલા નિર્ણય બદલ મંત્રીનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પાણી પુરવઠા દ્વારા વાલિયા નેત્રંગ પંથકના પિંગોટ, બલદવા, ઘાટા અને દૌલતપુર સહિતના ચેકડેમોના સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થતાં ટ્રાઇબલ વિસ્તારમાં આવેલી 50,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટે પૂરતા પાણી ઉપલબ્ધ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સરકાર દ્વારા કરજણ સિંચાઈ યોજના ડાબા કાંઠાના ગામોમાં પાણી પહોંચાડવા માટે ₹142 કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું પણ બેઠક દરમિયાન જણાવાયું હતું. ખેડૂત આગેવાન મહેન્દ્રસિંહ કરમરિયા સહિત ઉપસ્થિત ખેડૂતોએ રાજ્ય સરકાર અને જળસંપત્તિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ વાલિયા અને નેત્રંગ તાલુકાના ખેડૂત પ્રતિનિધિઓ માન્ય સિંચાઈ મંત્રી, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને પંડવાઈ સુગર ખાતે ખેડૂતો મળવા માટે આવેલા છે અને ખેડૂતો માન્ય મંત્રીશ્રીનો આભાર માને છે, કારણ કે સુક્કો ભટ્ટ વિસ્તાર નેત્રંગ અને વાલિયા તાલુકો એને સિંચાઈ મંત્રી તરીકેની સફળ કામગીરી દરમિયાન પિંગોટ ડેમ, બલદવા ડેમ, ઘાટા ડેમ, દૌલતપુર ડેમ ને કાર્યાન્વિત કરવા માટે એમણે ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં રાખીને, આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને જે કામગીરી કરી અને જે પરિણામો ખેડૂતોને દેખાયા એનાથી ખેડૂતો ખૂબ આનંદ વિભોર છે. એ જ રીતે કરજણ સિંચાઈ યોજના કે જેનો ડાબા કાંઠો માં 51 કિલોમીટર ઉપર અને 40,000 હેક્ટર જેટલી જમીન છે, એમાં વાલિયા તાલુકાના 15 ગામો આવે છે. તે ખેડૂતો પણ એ ગાંધુ ગામ સુધી પાણી પહોંચે એની માગણી સાહેબને રજૂઆતો આગળ કરેલી અને એ વાત સાથે પણ એમણે સહમતિ બતાવી અને નામદાર ગુજરાત સરકારે માન્ય મંત્રીશ્રીની સૂચના મુજબ, મંત્રીશ્રીની માગણી મુજબ 1,42 કરોડ રૂપિયા એ ફક્ત ડાબા કાંઠા માટે કરજણ સિંચાઈ યોજનાના મંજૂર કર્યા, જેનાથી ખેડૂતો ખૂબ આનંદ વિભોર છે અને જે સિંચાઈથી વંચિત 50 વર્ષથી સૂકા ભટ્ટ વિસ્તાર તરીકે ઓળખાતા વાલિયા અને નેત્રંગ તાલુકાને હવે પાણીવાળો તાલુકો તરીકે બધાએ ઓળખવો પડશે. આની સાથે જ કીમ નદી, ટોકરી નદી, ચંદ્રભાગા નદી એમાં પણ પાણી છોડવામાં આવ્યું. તબક્કાવાર રાજ્ય સરકારની સૂચના મુજબ, માન્ય મંત્રીશ્રીની સૂચના મુજબ, મંત્રીશ્રી સાથે નક્કી થયા મુજબ હવે 20 દિવસ માટે નદીઓમાં પાણી છોડવામાં આવે છે. એટલે એનાથી પણ 25-30 હજાર એકર જેટલી જમીન પિયત થવાની છે. એટલે આ ખેડૂતો ખૂબ અતિ આનંદમાં છે અને આનંદ માં સહભાગી બનવા માટે માન્ય મંત્રીશ્રીને વિનંતી કરવા અને મંત્રીશ્રીનું સન્માન કરવા માટે અહીંયા ખેડૂતો ઉપસ્થિત થયેલા એ અમારા બધા માટે ગૌરવની વાત છે. વાગરા પંથકમાં આવેલી ગંધાર સોલ્ટ કંપનીમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કંપની પરિસરમાં કામ કરી રહેલા એક કર્મચારી પર અચાનક લોખંડનો ભારેખમ શેડ અને કાટમાળ તૂટી પડતા તેનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગંધાર સોલ્ટમાં જ્યારે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક લોખંડનો જર્જરિત શેડ ધરાશાયી થયો હતો. આ કાટમાળ સીધો ત્યાં ફરજ બજાવી રહેલા કર્મચારી પર પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. દુર્ઘટના એટલી ભયાનક હતી કે કર્મચારીને સારવાર મળે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. શું આ ઘટના પાછળ સુરક્ષાના સાધનોનો અભાવ કે બેદરકારી જવાબદાર છે તે દિશામાં હવે તપાસ હાથ ધરવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે. અંગલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર પાર્ક કરેલ કેમિકલ ભરેલા કન્ટેનરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કન્ટેનર ચાલકનો બચાવ થયો હતો. અંગલેશ્વર નજીક નેશનલ હાઈવે પર પાર્ક કરાયેલ કેમિકલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા હતા, જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. હાઈવેની બાજુમાં હોટલ પર પાર્ક કરાયેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ ઝડપથી ફેલાતા આસપાસના વાહન ચાલકો અને સ્થાનિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસે અને તંત્રએ સર્વિસ રોડ ખાલી કરાવ્યો હતો તેમજ હાઈવે પર વાહન વ્યવહારને નિયંત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આગના કારણે હાઈવે પર લાંબા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હાલ આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કન્ટેનર ચાલકે જણાવ્યું હતું કે તે કેબિનમાં સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક આગ લાગી હતી. પ્રથમ તેણે જાતે જ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ વધુ ફેલાતા ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. કન્ટેનરમાં કેમિકલ પાવડર હોવાનું ટેન્કર ચાલકે જણાવ્યું હતું. कैसे हुआ? मैं गाड़ी में लेटा था, गाड़ी खड़ी करके तब पीछे आग लग गया. कोई पब्लिक आया, दरवाजा पीटा, मैं उठा देखा तो आग लगी थी. मैं बाल्टी लेके दौड़ा और बाल्टी से नहीं पूछा आग और बढ़ता गया. फिर फायर ब्रिगेड को फ़ोन किया, पुलिस को फ़ोन किया. क्या था गाड़ी में, क्या था?
पाउडर है। ऑर्डर है, हाँ, किसका बॉर्डर? गोनी में है, वो बड़ा वाला आता नहीं है, जम्बो बैग। वेतन का, उसी में है। અંકલેશ્વરમાં ગાયને રાષ્ટ્રમાતાના સન્માન માટે અને રાજ્યમાં ગાય આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવાની માંગ સાથે રામકુંડના મહંત ગંગાદાસ બાપુની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં કથાકાર પ્રિયાંશુ મહારાજ સહિત સંતો અને વિવિધ હિન્દુ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને વિવિધ હિન્દુ સંગઠનના આગેવાનોએ અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે પદયાત્રા યોજી મામલતદાર રાજન વસાવાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત ગાય સંરક્ષણ અને જીવંત પ્રાણીઓ પ્રત્યે કરુણાનું વૈશ્વિક કેન્દ્ર રહ્યું છે. ભગવાન દ્વારિકાધીશ અને સોમનાથ મહાદેવજીની આ પવિત્ર ભૂમિ માત્ર મહાપુરુષોનું જન્મસ્થળ જ નથી, પરંતુ ગાય સંરક્ષણ અને ગાય સંરક્ષણની પરંપરાનું જન્મસ્થળ પણ છે. ત્યારે ગાય સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગુજરાતમાં ગાય સંરક્ષણ અને ગાય આધારિત અર્થતંત્રના ક્ષેત્રમાં વિશ્વ માટે એક મોડલ બનશે. ત્યારે ગૌહત્યા અટકાવવા અલગ અલગ પશુ મંત્રાલય, ગાય સેવા અને સંરક્ષણ અધિનિયમ લાગુ કરવા, કતલખાનાઓના લાયસન્સ રદ કરવા, કતલખાનાઓ સામે કડક કાર્યવાહી, ગાયને રાષ્ટ્રમાતા અથવા રાષ્ટ્રીય આરાધ્યા તરીકે સત્તાવાર બંધારણીય માન્યતા મળી શકે અને તેમને વિશેષ રાષ્ટ્રીય સુરક્ષા આપવા સહિત અન્ય 7 માંગણીઓ કરવામાં આવી છે. જય શ્રી રામ, વંદે ગૌ માતરમ. ભારત વર્ષમાં આખા દેશમાં એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, ગૌ માતા આહવાન અભિયાન. આ અભિયાનમાં મુખ્ય 2 મુદ્દા છે. ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો અને ગૌ હત્યા સંપૂર્ણ બંધ થાય અને એની ઉપર કડકમાં કડક કાયદા થાય એવી અપીલ. સાધુ સમાજ, એમાં કોઈનું નામ નથી, કોઈ પાર્ટી નથી, કોઈ નેતા નથી, સ્વયં આપણે જાતે આ અભિયાનમાં જોડાયેલા છીએ અને સમગ્ર ભારત વર્ષમાં આજે ઠેર ઠેર જગ્યાએ તાલુકા જિલ્લામાં આવેદનપત્રો આપ્યા છે. સાધુ સંતોએ અંકલેશ્વરમાં કમસે કમ 30 થી 32 હજાર ગૌ ભક્તોની સાઇન કરીને આજે અંકલેશ્વર મામલતદાર કચેરીએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ સહી કરેલા જે અમારા જે ફોર્મ છે એ બધા રાજ્યપાલ શ્રી, મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અને વડાપ્રધાન શ્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી આ સહીન કરેલા બધા કાગળો ત્યાં પહોંચતા કરશે મામલતદાર શ્રી. અને વિશેષ આ બધા જ્યારે ગૌ માતા માટે આવું કોઈ અભિયાન છેડવામાં આવે ત્યારે બધા જ ગૌ ભક્તો, તમામ હિન્દુ ભાઈઓ આમાં સાથ આપે. આમાં મુસ્લિમ ભાઈઓએ પણ સહયોગ કરી છે, કારણ કે પશુપાલક હોય એ પણ પશુઓના પ્રેમી છે, ગૌ માતાના પ્રેમી છે. તો બધાએ સાથે મળીને આ અભિયાનને સાથ આપ્યો છે. ખૂબ ખૂબ હું તમામ હિન્દુ ભાઈઓ ભક્તોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી રામ, વંદે ગૌ માતરમ. અંકલેશ્વર શહેરના પ્રાચીન અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન ચૌટા બજારમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. શ્રી માર્કંડેશ્વર મહાદેવજી અને શ્રી અંબાજી મંદિરના ભક્તગણ દ્વારા મંદિરના 59માં પાટોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના હાર્દિક સમાન ચૌટા બજારમાં આવેલ આ પૌરાણિક મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. 59માં પાટોત્સવના આ પવિત્ર અવસરે સવારે 10 કલાકે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યજ્ઞ વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી વાતાવરણને પવિત્ર અને ભક્તિમય બનાવવામાં આવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમોની આ શૃંખલામાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તોએ માર્કંડેશ્વર મહાદેવજી અને મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિરના ટ્રસ્ટીગણ અને સ્થાનિક ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી. આમ 59 વર્ષથી ચાલી આવતી આ પરંપરા મુજબ આ વર્ષે પણ પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેનાથી અંકલેશ્વરનું વાતાવરણ શિવશક્તિના નાદથી પણ ગુંજી ઉઠ્યું હતું. શ્રી અંબાજી મંદિર અંકલેશ્વર. આજે આ મંદિરને 58 વર્ષ પૂરા થઈને 59મા વર્ષના મંગલ પ્રવેશે હું માતાજીને પ્રાર્થના કરું કે માતાજી સૌ ભક્તોને સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે, સુખી રાખે એવી પ્રાર્થના સાથે આજે મંદિરમાં માતાજીનો યજ્ઞ તેમજ સાંજે ભંડારો પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલું છે. આપની ચેનલ દ્વારા માધ્યમથી સૌ ભક્તોને, નગરજનોને હાર્દિક આમંત્રણ પ્રસાદી માટે પ્રાર્થું છું. જય માતાજી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરમાં રિક્ષામાં વૃદ્ધાના ગળામાંથી 2 લાખની સોનાની ચેન સીરવી લેનાર રિક્ષા ચાલક અને 2 મહિલા ઝડપાઈ. મહિલા તેમની બહેન સાથે નાંગલ ગામે જઈ રહ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે રિક્ષા ચાલક અને 2 મહિલાને ઝડપી પાડી ચેન રિકવર કરી.
ભરૂચ શહેરમાં આજરોજ ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન. ગૌમાતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્રદેવ, રાષ્ટ્ર આરાધ્યા, રાષ્ટ્ર ધરોહર અને રાષ્ટ્ર આધાર તરીકે સન્માન આપવાની માંગ કરાઈ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.